હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે છે ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાનું હોય છે. માં ચંદ્રઘંટાના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ. બધાના જીવનમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ બધું રહે એવા આશીર્વાદ માના હંમેશા તમારા ઉપર બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ. તો તમારા બધાની નવરાત્રિ કેવી જાય છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમારી તો મસ્ત જાય છે. આખો દિવસ આમથી આમ ભાગમ ભાગી હોય. અને કેમ કે આજે માન્યાને છે ને ટ્રેડિશનલ ડ્રેસ મતલબ કે કોઈ પણ રાજ્યનો પહેરવાનો છે ને એમાંથી આપણે માન્યાને બનાવવાની છે પંજાબી. તો અત્યારે બપોર પછી હવે એનું એ કામ રહેશે. અને અત્યારે સવારમાં હું જે થાળી સજાવવાની હતી ને એના માટે થોડું ઘણું મટીરિયલ ગોતવાનું હતું. તો એટલી રેખડી કે આટલામાં ક્યાંય ન મળ્યું. મેં તો આના કરતાં તો પૂર્ણા માર્કેટ વેગી હોત ને તોય પાછી આવતી રહે. પૂર્ણા માર્કેટ અહીંથી છે ને 5 કિલોમીટર થાય તોય આવતી રહે. અહીંયા તોય જોતું તેવું ન મળ્યું ને તોય મળ્યું એ પછી લઈને આવતી રહી. ફાઇનલી અને 1:30 વાગ્યા આવીને રસોઈ બનાવી. હવે જમવાનું બાકી છે, વાગી ગયા છે 2. તો રસોઈમાં શું બનાવ્યું ચાલો બતાવું તમને. તો જો ભીંડાનું શાક બન્યું છે અને અહીંયા રોટલી બની ગઈ છે. આ છેલ્લી રોટલી મારા માટે છે ને જો મોટી બધી બનાવી નાખી છે. મોડું થઈ ગયું છે. અહીંયા સલાડ કટાઈ ગયું છે. તો ચાલો ધાણાભાજી નાખી દઈ, છાશ લઈ લઈ, જમવા બેસી જાય. છોકરીઓ ટીવી જોવે છે. અને આ જો ઈના અહીંયા મારી ફ્રેન્ડને નીલુની છોકરી અહીંયા છે. મિસ્ત્રી આજે મારી હેલ્પ કરે છે, ઇસ્ત્રી કરે છે. થાળીનું બધું પડ્યું છે સજાવાનું. તો મારી ફ્રેન્ડ આવી હતી ને તો એની બેબી છે ને એ રોકાણી છે અહીંયા. એ લોકો કાલ તો નીકળી જવાના છે. તો એને મેં કીધું રોકાનું, પણ એને ઘણા બધા કામ બીજા પતાવવાના હતા ને એ બધા માટે જતી રહી. અને આ રોકાણી છે અહીંયા. પછી જમીન પાછી મમ્મી આવશે તેડવા. અને એ લોકોનો સામાન તો બધું કાલ શિફ્ટ થઈ ગયું, ભરાઈ ગયું છે, જતું રહ્યું છે. હવે 2 દિવસ એ લોકો ગેસ્ટ હાઉસ મતલબ કંપનીનું જે હોય ને એ જ રહેવા માટે આપે. તો ત્યાં રોકાણા હોય એટલે ત્યાં જમવા કરવાનું બધું ત્યાં જોઈએ લોકોનું. એટલે કંઈ પ્રોબ્લેમ ન હોય આમ. તો એ આવી હતી સવારમાં, બેઠા ઘણીવાર મજા કરી, વાતો કરી થોડી ઘણી. અને લાસ્ટ દિવસ હતો આજે અમારો. હજી એકવાર મળી લેશું, તેડવા આવશે ત્યારે. તો ચાલો અમે બધા જમી લઈએ પછી મળું. ચાલો જો લાસ્ટ ટાઈમ મારી ફ્રેન્ડ આવી છે. ક્યારની આવી છે? 1 કલાક થઈ ગઈ. ચા પી લીધો, બેઠા હતા. હવે લાસ્ટ ટાઈમ મળવા આવ્યા છે. બસ જાય છે. હવે કલ જાયંગે ના અભી, કલ शाम को है फ्लाइट. तो कल जाएंगे फिर मिलेंगे बड़ौदा में. आओ जल्दी से बड़ौदा, और क्या मिलेंगे फिर, है ना. याद आएगी बहुत आपकी. मस्त रहा इतने दिन का साथ हमारा. कुछ भी काम है तो तुरंत कॉल करते हैं, है ना. मस्त मजा आई इतने साल साथ. चलो बड़ौदा आओ फिर मिलेंगे हम. हाँ चलो बेटा. માન્યા તો ઉઠી જ નહીં. માન્યા સૂતી છે. चलो. અને અહીંયા છે મિશ્રી ને ઈના રોકાય છે, હે ને. रूहान अभी फिर मिलेंगे ना तो बड़ा हो जाएगा. अगले साल 6 महीने बाद तो आ ही रहे हो. हाँ देखेंगे अभी. हाँ मार्च में तो आ जाओ शायद. हाँ आ जाएंगे. बड़ौदा में. वहाँ तो वहाँ भी मजे आएंगे. वहाँ ऐसा होता नहीं है. हो हमारा आ जाता है ना कैसे भी वो साइड. यहाँ पे रहते तो वो सब मिस करते हैं. वहाँ जाएंगे तो ये ऐसा लगेगा हाँ यहाँ पे भी. इधर की याद आएगी कि वहाँ ये थैली है क्या? હા થેલી દે દેતી. सर्टिफिकेट. ચાલો ગાઈસ, જો અહીંયા થાળી લીધી છે અમે ડેકોરેશન કરવા માટે. હવે શું બનાવું ને કંઈ આઈડિયા જ નથી આવતો. અને મોતી એમને હું લઈ આવી છું, આ બધું મોતી આટલા. પણ હવે આમાં શું બનાવું ને એ ખબર નથી પડતી કે આમાં શું બનાવું. રાઉન્ડ કરીને પછી વચ્ચે માતાજીનું કંઈક ફેસ બનાવી કે કળશ બનાવી. કેમ કે કળશ છે ને યુટ્યુબમાં સર્ચ કરીને એટલે પહેલાં કળશવાળી ડિઝાઇન આવે એટલે બધાય બનાવી જઈશે. એટલે હવે શું બનાવું ને એ ખબર નથી પડે, હે ને મીશો. તો ગાઈઝ અહીંયા જો હું સવારે થાળીનું મટીરિયલ લેવા નીકળી હતી. નજીક ગઈ હતી તો ત્યાં એક દુકાનવાળા બેને એમ કીધું કે રાયતુ માર્કેટની પાછળના ગેટે જાઉં તો ત્યાં એક શોપ છે જૈનની. તો ત્યાં જતાં જતાં મને રસ્તામાં છે ને ક્રાફ્ટ બજાર દેખાઈ ગઈ ને તો મેં કીધું આમાં જાઉં જો મને કાંઈ મોતીને એવું મળી જાય તો. અને આ ક્રાફ્ટ બજાર એટલી મોટી હતી કે મારી પોણી કલાક વહી ગઈ. જ્યાંથી હું એન્ટર થઈને ત્યાંથી પાછું બીજી સાઈડ ગઈ ને તો ત્યાં નીકળાય એવું જ નહોતું. પાછું ફરીને આવીને મારો બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો આમાં. અને અડધી પોણી કલાક પછી હું ઘરે ગઈ.
પછી ઘરે જઈને રસોઈને એવી બનાવી. આ ક્લિપ છે ને પહેલાંની છે, મેં પછી એડ કરી છે વિડીયોમાં. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કેટલી મોટી ક્રાફ્ટ બજાર છે. તો ઘણું સરસ સરસ હતું, પણ અત્યારે મારી પાસે ટાઈમ નહોતો એટલે બસ હું કંઈ જાજુ લઈને નથી આવી. ઝીણી ઝીણી 1-2 વસ્તુ લેવાની હતી, ફટાફટ લઈને પાછી આગળ નીકળીને એટલું બધું રખડીને મોતી ગોતીને પછી ઘરે આવી. ક્યુટી જો માન્યાનું લુક જો. માનું આમ ઊભી દે, બતાવતો બેટા. માન્યાનો ચોટલો અને જો માન્યા પંજાબી બની છે કુડી. હાય પંજાબી કુડી. અને મિશ્રી અહીંયા છે. ઘરે ટાઈમે નથી મળતો આઉટફિટ બતાવવાનો. ચાલો ત્યાં જઈને જ. ક્યાં ઊભી રહે, દેખાય છે? હા. તો અહીંયા આજનું આ મેનુ છે પાઉંભાજી ને. આરતી કરીને અમે નીચે આવી ગયા. બોલ તમે પંજાબી મિશ્રી છે. તો અહીંયા કોમ્પિટિશન માટે બધા જ રેડી થઈ ગયા છે અલગ અલગ વેશમાં, ને એટલા બધા ક્યુટ લાગે છે બધા જોવો. અને સાવ ઝીણા ઝીણા બચ્ચા પણ છે. અને અહીંયા આ છે ને જો ધૈર્ય, આ અન્ના જો કેવો લાગે છે, મસ્ત ક્યુટ ક્યુટ. તો અહીંયા તૈયારી ચાલે છે જોરો શોરોમાં. ફોટા લેશો ને બધાને લેજો. વિડીયો બનાવો છો યુટ્યુબમાં? હા, બધાનો વિડીયો લઈ લેજો. તો ગાઈઝ અહીંયા બધા જ છોકરાઓ જો અલગ અલગ સ્ટેટના ડ્રેસમાં કેવા સરસ ક્યુટ ક્યુટ લાગે છે. તો અહીંયા છે ને કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે. હવે થોડો ફોટોશૂટ ચાલે છે અને લાસ્ટમાં એનાઉન્સમેન્ટ કરશે કે કોનો નંબર આવ્યો છે. તો હવે આના પછીથી છે ને વિડીયો લેવાશે તો હું લઈશ, કેમ કે માન્યાની તબિયત બગડી છે. આજે અમે આવતા ગાડીમાં એને ફેર ચડ્યા હતા તો વોમિટ પણ કરી લીધી અને એનો આટલો લાંબો ચોટલો મેં અત્યાર સુધી છે ને માંડ સાચવીને રાખ્યો. સૂઈ જતી હતી ઘડીએ ઘડીએ ને એવું કરતી હતી અને જેવું તેવું બોલી, સરખું બોલી નહોતી. સરસ એને તૈયાર કર્યું હતું સ્પીચ, પણ બોલી ન શીખી. તબિયત એની બગડી ગઈ છે. એનું મોઢું તમે જોઈ શકો છો. જો પેટમાંય દુખતું હતું ને એવું બધું હતું, કેમ કે ફેર ચડ્યા હતા એટલે પેટમાંય લોચા ને એવું બધું ચાલુ હતું. તો પછી લાસ્ટમાં વિડીયો લઈ શકીશ તો લઈશ, હવે નહીં તો પછી થયું એવું થશે.
તો અહીંયા માન્યા 2 કલાક મારા ખોરામાં સૂઈ ગયા પછી હવે ઉઠી અને જો થોડીક એવું મેળ આવ્યું છે હજી, અને ગિફ્ટ જોઈને થોડીક લાઇટ આવી છે મોઢા ઉપર, તો માન્યાનું ગિફ્ટ મળી ગયું છે. તો માન્યાનો નંબર નથી આવ્યો, પણ ગિફ્ટ છે ને બધા છોકરાઓને આપ્યું છે, અને 1 2 3 ને થોડુંક મોટું ગિફ્ટ હોય એવું, અને બાકી બધાને નાનું નાનું ગિફ્ટ. તો ગિફ્ટ મળી ગયું છે, કેમ કે માન્યા છે ને સરખી સ્પીચ બોલી નહોતી, તૈયાર મસ્ત કરી હતી, પણ એનો મતલબ તબિયત બગડીને એમાં બોલી ન શકી. કાંઈ વાંધો નહીં, તો એના એક્સપ્રેશન જો ગિફ્ટ ઓપન કરવાના, હવે જોઈએ એને શું નીકળે છે ને કેવી મજા આવે છે. તો ગાઈઝ 1 2 3 જે નંબર આવ્યા ને એ વિડીયો મારાથી ન લેવાનો, કેમ કે માન્યા મારા ખોડામાં સૂતી હતી, અને 1 2 3 જેના નંબર આવ્યા એમાં એક ગુજરાતી, એક રાજસ્થાની અને એક ઝાંસીની રાણી બની હતી ને એના નંબર આવ્યા. તો આવ્યો છે ગિફ્ટમાં માન્યા. नजारों के अनजाने के जहां नजारों के अनजाने के जहां नजारों के अनजाने के जहां से लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से ना मुझे छूना ना दूर ही रहना पड़े हूँ मैं ચાલો પૌવા ખાવા માટે. તો અહીંયા વાગી ગયા છે રાતના 1:30, અને હવે પૂરું થયું છે, કેમ કે કાલે સન્ડે હતો એટલે નિરાત હતી બધાને. અને આજે નાસ્તામાં છે ચા ને પૌવા, તો ચા ને પૌવા સાથે બધાની વાતો અને મજા આવી. હવે અમે આટલા જ લીધા છીએ છેલ્લે. બસ હવે જવા માટે નીકળશું અમે પણ. અને આજે મેં તો ચણિયા ચોળી પહેરીને આવી, પણ એક પણ ચક્કર નથી લગાવ્યું, રમી જ નથી. માન્યા મારા ખોડામાં સૂતી રહી. તો ચાલો મળશું કાલે, બાય.